ડભોઈ શહેર અને તાલુકાની આંગણવાડીની કાર્યકર બહેનો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કામથી અલિપ્ત રહીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ડભોઈ શહેર અને તાલુકાની 199 કેન્દ્રના આંગણવાડીના વર્કરો દ્વારા છેલ્લા કેટલાય દિવસથી તેઓની મુખ્ય માંગણીઓ સહિત કેટલીક પડતર માંગણીઓ કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા આંગણવાડી મહિલા કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી આંગણવાડી બંધ રાખીને કામથી વંચિત રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે સામૂહિક રીતે હડતાલ પર ઉતરી ગયા છે। આશરે 400 જેટલી મહિલા કર્મચારીઓ આ વિરોધમાં જોડાયેલી છે। આજ રોજ અમે આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો અને ત્યારબાદ એપીએમસી ગ્રાઉન્ડમાં અમે જે બહેનો એકત્રિત થઈને યુનિયનના આદેશ મુજબ આજે અમે અહીં આગળ ધરણા ધર્યા છે। ત્યારબાદ એમાં શું છે કે એપ્લિકેશનો જે અમને સરકારશ્રી આપે છે એ એપ્લિકેશનમાં બરાબર ચાલતી જ નથી। ત્યારબાદ એફઆરએસ હમણાં કરીએ છીએ, ત્યારબાદ એવીટી આવી છે। કોઈપણ કામ કરવા જઈએ છીએ તેમાં સમય વધુ બગડે છે અને એપ્લિકેશનમાં સુધારો થાય એવી એપ્લિકેશનો અમને આપો કે જેથી કરીને અમે એ કામ કરી શકીએ અને કામ અમને કરવામાં કોઈ તકલીફ હોતી નથી। અમે કામ કરવા માટે બંધાયેલા જ છે। હવે તમારી શું માંગણી છે? હવે અમારા જે આ પ્રશ્નો છે બધા પડતર પ્રશ્નો અમે તો વર્ષોથી કહેતા જ આવ્યા છે કે આટલા પ્રશ્નો છે, પણ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી। નિરાકરણ નહીં આવતો હવે શું કરશો આગળનું? અત્યારે અમે 3 દિવસના કામથી અડગા રહેવામાં રહ્યા છે। પછી યુનિયન દ્વારા જે અમને સંદેશો આપવામાં આવશે એ પ્રમાણે અમે કામગીરી કરીશું। આજ રોજ ડભોઈ તાલુકામાં એપીએમસી ગ્રાઉન્ડમાં ડભોઈ તાલુકાની 199 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ભેગી થઈ છે। અમારા પડતર પ્રશ્નો છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે વહેલી તકે અમલમાં લાવે અને મોબાઈલો નવા આપે અને કામગીરી જે વધારે આપવામાં આવે છે એનું મહેનતાનું મળતું નથી અને કામગીરી જે વધારે આપે છે એ મહેનતાનું મળવું જોઈએ અને બધા બિલોમાં પૈસા વધારો કરવો જોઈએ। મસાલા બિલો, ફળમાં એમાં પૈસાનો વધારો કરવો જોઈએ। કઈ બીજી માંગો છે અને માંગોની સંતા શું કરશો? માંગો તો અમારી પગાર વધારો છે, કામગીરી ઓછી કરે ને કામગીરી વધારે કરાવી હોય તો અમને પગારમાં વધારો કરે અને સરકાર પગાર વધારો નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। અમારા યુનિયન મારફતે જે કહેશે કરવામાં આવશે।